નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા આ બે અલગ અલગ લાગતી દુનિયા શું એકસાથે ચાલી શકે? ચાલો આજે આપણે એક એવા મેગેઝિનની સફર પર જઈએ જે દાયકાઓથી આ જ વિચારને લાખો લોકો સુધી પહોંચાડી રહ્યું છે. આજકાલના જમાનામાં જ્યાં ચારે બાજુ આટલું બધું ડિસ્ટ્રેક્શન છે, ત્યાં મનને શાંત કેવી રીતે રાખવું? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો આવે જ છે. તો આંતરિક સ્થિરતા શોધવી ક્યાં? આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. આ બધી વાતો, ચિંતા, ટેન્શન, વસ્તુઓ પાછળની દોડ, આ બધું આપણા જીવનનો એક ભાગ બની ગયું છે, ખરું ને? તો જોઈએ કે આ ફિલોસોફી આ બધાનો સામનો કરવામાં કેવી રીતે મદદ કરી શકે. તો આ બધી આધુનિક સમસ્યાઓનો કોઈ ઉપાય છે? હા, છે. અને એ જવાબ છુપાયેલો છે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના કોન્સેપ્ટમાં. આ કોન્સેપ્ટ અખંડ જ્યોતિ મેગેઝિનનો પાયો છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ આખિર છે શું. અખંડ જ્યોતિ કોઈ આજકાલનું મેગેઝિન નથી. એની શરૂઆત છેક 1938માં થઈ હતી. અને ત્યારથી લઈને આજ સુધી એણે ભારતમાં આધ્યાત્મિકતાને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી છે. આટલો લાંબો ઇતિહાસ પોતે જ એની વિશ્વસનીયતાની સાબિતી છે. હવે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા આ શબ્દ સાંભળીને ગૂંચવાતા નહીં. આનો મતલબ કોઈ અંધશ્રદ્ધા કે ખાલી પૂજાપાઠ નથી. આ તો એકદમ લોજિક અને પ્રેક્ટિકલ વાત છે. એ આપણને શીખવે છે કે માત્ર શું કરવું એ નહીં, પણ શા માટે કરવું અને કેવી રીતે કરવું એ સવાલો પૂછો. તો જુઓ, અહીંયા બે રસ્તા એકદમ અલગ દેખાઈ રહ્યા છે. એક રસ્તો છે તર્કનો, પ્રેક્ટિકલ એપ્લિકેશનનો, જે જીવનમાં સાચું પરિવર્તન લાવે. અને બીજો રસ્તો છે માત્ર રીતિરિવાજો અને જૂની માન્યતાઓને વળગી રહેવાનો. અખંડ જ્યોતિ આપણને પહેલા રસ્તા પર ચાલવા માટેની પ્રેરણા આપે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ બધું ખાલી વાતોમાં નથી. આ કોઈ હવાઈ ફિલોસોફી નથી. આ તો રોજબરોજના જીવનમાં કામ લાગે એવી એક પ્રેક્ટિકલ ગાઈડ છે. જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. અખંડ જ્યોતિની સૌથી મજાની વાત એ છે કે જીવનના કોઈ પણ પાસાને છોડતું નથી. તમે જોશો તો એમાં પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત પણ છે. મનને કેવી રીતે કાબૂમાં રાખવું. તો બીજી બાજુ પરિવારમાં સુમેળ કેવી રીતે જાળવવો એની પણ પ્રેક્ટિકલ ટિપ્સ છે. હેલ્થથી લઈને સમાજ અને દેશ સુધી બધું જ આવરી લેવાનું છે. મતલબ કે આધ્યાત્મિકતા એ કોઈ અલગ વસ્તુ નથી, એ આપણા જીવનનો જ એક ભાગ છે. અને આ જ વાત એને ખાસ બનાવે છે. આ ફિલોસોફી જીવનની મુશ્કેલીઓથી ભાગી જવાનું નથી શીખવતી. ના, એ તો એનો સામનો કરવા માટે અંદરથી મજબૂત કેવી રીતે બનવું એ શીખવે છે. તો સવાલ એ થાય કે આટલો ક્રાંતિકારી વિચાર આવ્યો ક્યાંથી? આની પાછળ કોણ હતું? ચાલો હવે આપણે આ મેગેઝિનના શું પરથી એના કોણ તરફ જઈએ અને એના દ્રષ્ટા સ્થાપકને મળીએ. આ એક જ વાક્યમાં એમના આખા મિશનનો સાર આવી જાય છે. મતલબ સાફ છે, જો આધ્યાત્મિકતા જીવનમાં કોઈ પોઝિટિવ ચેન્જ ન લાવી શકે તો એ નકામી છે. આ જ વિચાર અખંડ જ્યોતિનો પાયાનો પથ્થર છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એ ખાલી એક સંત નહોતા. એમની પર્સનાલિટીમાં ઘણા રંગો હતા. એક પત્રકાર હતા, આઝાદીની લડાઈમાં જોડાયેલા સ્વાતંત્ર્ય સેનાની હતા, જૂના શાસ્ત્રોના ઊંડા જાણકાર હતા અને એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક પણ હતા. આ બધા અનુભવોનું મિશ્રણ જ એમની વિચારધારાને આટલી પ્રેક્ટિકલ અને પાવરફુલ બનાવે છે. આ મેગેઝિનની સફર પણ એની વિચારધારા જેટલી જ દમદાર છે. જુઓ, 1938માં શરૂઆત થઈ. પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું, કાગળની અછત થઈ, બધું અટકી ગયું. પણ હાર ન માની. 1940માં ફક્ત 500 કોપી સાથે ફરી શરૂઆત કરી. અને પછી તો એ સફર ક્યારે અટકી જ નહીં. આજે દુનિયાભરમાં 10થી પણ વધુ ભાષાઓમાં લાખો લોકો સુધી પહોંચે છે. આ જ તો છે વિચારની તાકાત. તો હવે આપણે એ જોઈએ કે કેવી રીતે આ મેગેઝિન ખાલી કાગળ પર છપાયેલા શબ્દો બનીને ન રહ્યું, પણ એમાંથી એક આખું ગ્લોબલ મૂવમેન્ટ, એક આંદોલન કેવી રીતે બન્યું. અખંડ જ્યોતિ માત્ર એક મેગેઝિન નથી. એ તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર નામના એક બહુ મોટા વૈશ્વિક સંગઠનની વૈચારિક કરોડરજ્જુ છે. એટલે કે આ સંગઠન જે પણ કામ કરે છે એની પાછળની પ્રેરણા અને વિચારધારા આ મેગેઝિનમાંથી આવે છે. અને આ વિચારધારાની અસર કેટલી મોટી છે? ચાલો થોડા આંકડા જોઈએ. આ આંદોલન આજે દુનિયાના 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલું છે. જ્યાં 4000થી પણ વધુ આધ્યાત્મિક કેન્દ્રો ચાલી રહ્યા છે, જે લોકોને સાચો રસ્તો બતાવે છે. અને આજે આ મેગેઝિનને વાંચનારાઓની સંખ્યા 10 લાખથી પણ વધારે છે.
આ આંકડા પોતે જ બતાવે છે કે એની અસર કેટલી ઊંડી અને વ્યાપક છે. તો આટલી બધી વાતચીત પછી આ બધાનો સાર શું? આ આખી ફિલોસોફીનો સૌથી મુખ્ય સિદ્ધાંત કયો છે જે આપણે ઘરે લઈ જઈ શકીએ? ચાલો હવે એના પર ફોકસ કરીએ. આખી ફિલોસોફીનું હૃદય, એનું કેન્દ્ર આ 4 શબ્દોમાં છે: વિચાર, આદત, ચરિત્ર અને ભાગ્ય. આ એકદમ સિમ્પલ ચેઇન છે. બધી શરૂઆત એક વિચારથી થાય છે. એ વિચાર ધીમે ધીમે આપણી આદત બને છે. સારી આદતો ભેગી થઈને આપણું ચરિત્ર બનાવે છે, અને જેવું આપણું ચરિત્ર એવું જ આપણું ભાગ્ય બને છે. એટલે ટૂંકમાં કહીએ તો આ વાક્ય બધું જ કહી દે છે. એ કહે છે કે જો આપણે આપણા વિચારોને યોગ્ય દિશા આપી શકીએ, એને ઘડી શકીએ, તો આપણે આપણું નસીબ પણ જાતે જ ઘડી શકીએ છીએ. કંટ્રોલ બહારની પરિસ્થિતિઓ પર નહીં, પણ આપણી અંદર રહેલા વિચારો પર છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ સાથે આપણે છૂટા પડીએ. જો આપણું ચરિત્ર જ આપણું ભાગ્ય નક્કી કરતું હોય, તો એવી કઈ એક સારી આદત છે જેને કેળવવાની શરૂઆત આજથી જ કરી શકાય? જરા વિચારવા જેવો સવાલ છે ને?